આપ સૌથી પહેલા જાણો છો કે રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ ભથ્થામાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થઈ છે। આજે દિવાળી પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ બોનસનો પરિપત્ર કરી નાખ્યો। મોટા ભાગના લોકોને બોનસ મળ્યું નથી અને કોન્ટ્રાક્ટ ભથ્થામાં જે લઘુત્તમ વેતન છે પીએફ છે ઈએસઆઈ જેડીએસ દ્વારા જે કોન્ટ્રાક્ટ ભથ્થામાં જે ભ્રષ્ટાચાર કરી ગયો અને અત્યારે તપાસના નામે નાટકો ચાલુ છે। તપાસના નામે નાટકો ચાલુ છે એમ કહ્યું કે અમે એક્શન લેશું, અમે એની ઉપર કાર્યવાહી કરશું, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હવે જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં 7/3/2024 રોજ સફાઈ કામદારની ભરતીનો જે મુદ્દો મંજૂર થયો 532 ભરતીનો મુદ્દો મંજૂર થયો તેમાં જેના માતા પિતા દાદા દાદી નોકરી કરી એ લોકો ફોર્મ ભરી શકે। તો રાજકોટ મહાનગરપાલિકાને અને શાસકોને એટલું કહેવા માંગુ છું કે જ્યારે આ મુખ્યમંત્રી સાહેબ છે, જ્યારે મંત્રી પદની જે શપથ લેવી ત્યારે એવું કહે છે કે કાયદામાં કોઈને ભેદભાવ કરવામાં નહીં આવે। તો અમે જ્યારે રૂબરૂ રજૂઆત કરી કે મુખ્યમંત્રી સાહેબ તો અમને એવું કીધું કે તમે કોર્ટમાં વયા જાઓ કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકાએ ભરતીનો મુદ્દો સોલ્વ કર્યો છે અને એ નિયમો ન હતા એ લોકો નિયમ કેમ રદ ન કરી શકે? ભાઈ અમે એમ કીધું કે રાજકોટ મહાનગરપાલિકામાં જે 532 કાયમી સફાઈ કામદારની ભરતી છે એમાં દાદા દાદી માતા પિતાઓનો જે નિયમ છે રદ કરવામાં આવે, પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ 2100 ભરતી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ ભથ્થા છે એમાં મિત્રો માટે ચાલુ છે એમાં આ લોકો ગેરકાયદેસર માનવ વેતન આપે છે। માનવ વેતન એટલે પોતાની રીતે સ્વયંભૂ કામ કરીને માનવ વેતન આપે છે। તો કેમ એવા અત્યાચાર કરવામાં આવે છે? અત્યારે જેટલા પણ મિત્રો મળે આવ્યા છે એ લોકોને કોઈને બોનસ નથી મળ્યું, લઘુત્તમ વેતન નથી મળતું, પીએફ નથી મળતું, ઈએસઆઈ નથી મળતું, એની સામાજિક સુરક્ષા શું ભાઈ? તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારે કોન્ટ્રાક્ટ બધા બંધ કરવો છે ભાઈ। કોન્ટ્રાક્ટ પરથી અમારું શોષણ થાય છે, કોન્ટ્રાક્ટ પરથી અમારે નાના મુદ્દા લઈને અમારે વિષય સમાજ લોકોને આંદોલન કરવા પડે છે। તો કોન્ટ્રાક્ટ બધા બંધ કરી હવે કાયમી સફાઈ કામદારની ભરતી કરો। આ અમે એટલા આવ્યા છીએ મીડિયા મિત્રોની મુલાકાત લેવા માટે અને મીડિયા મિત્રોની પાસે આવ્યા છીએ કે આના દિવસોમાં ચૂંટણી આવે છે, જો કોઈ ઘટના હોવાળા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ન ઈચ્છતું હોય તો આ જે 532 ની ભરતી છે એમાં દાદા દાદી માતા પિતાઓનો નિયમ રદ કરવામાં આવે, પાર્ટ ટાઈમનો નિયમ કાઢીને 2100 ભરતી કરવામાં આવે, અન્યથા રાજકોટની તમામ કામગીરી સફાઈની કામગીરી બંધ કરવામાં આવશે અને સફાઈની કામગીરી સાથે કચરાગાડીમાં જે કૌભાંડો છે આ બધા કૌભાંડો છે અધિકારીના નેજાતે ચાલી રહ્યા છે, કોઈને નથી ખબર એવું નથી, બધાને ખબર છે, બધા હપ્તા બાંધેલા છે। જે આવનાર દિવસોની અંદર આ જે અમારી માંગણીઓ છે વિવિધ માંગણીઓ છે કચરાગાડીમાં આજે એના પૂરેપૂરો ખાતામાં પગાર નાખ્યો છે અને એ લોકો ઉપાડીને કોન્ટ્રાક્ટર એના કાઉન્ટરના ઉપરથી પગાર આપી દે છે। કોઈની પાસે એટીએમ ના પાસબુક નથી, એટીએમ ના પાસબુક કોન્ટ્રાક્ટર લઈ લીધી છે એટલે કચરાગાડીના કોન્ટ્રાક્ટર છે, પછી અમારા સફાઈના કામદારો એક સાથે કામગીરી બંધ કરી અને રાજકોટના છે ને અસ્વસ્થ બનાવી નાખશે। પેલા સ્વચ્છ કરતા હવે અસ્વસ્થ બનાવી નાખશે।